હેલો મિત્ર, કેમ છો? બધા મજામાં છો? જો મસ્ત મજાની સોય પડી ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ. અને જો હવે આપણે ફ્રેશ થઈને કોલેજ જવા માટે નીકળી ગયા છીએ. અને નજારો આ ગાડી જાય છે પુલ ઉપરથી. તો ચાલો હવે મળીએ કોલેજ ક્લાસરૂમમાં. તો મિત્રો હવે આપણા ક્લાસ પૂરો થઈ ગયો છે અને હવે આપણે જમવાનો બ્રેક પડી ગયો છે અને હવે જમવા માટે જઈ રહી છીએ. આપણી સાથે છે કાકા, ભાર્ગવ, પીયું. શું કેવું તારું? આપણા બ્લોગ કેવા આવ્યું? તું એમ કે હું બનાવું કન્ટેન્ટ બનાવું કે તું તારે ચેલેન્જ કેવું આને ફ્રી ફાયર વર્સિસ પબજી. હું પબજી નથી રમતો, ફ્રી ફાયર ક્યારેક રમું. એટલે ઈ કસ્ટમ રમવા હાટું ચાલુ હોય જ. કસ્ટમ રમવા હાટું કસ્ટમ નંબર ઉપર હું ક્યાં એટલી બધી કસ્ટમ રમું છું. તો ચાલો હવે આપણે ટીમ લીધું છે અને હવે જાય છીએ કોલેજ. અને જો આ બેઠા છે અહીંયા કને પીયુષ ઉપરથી આવે છે અને જો આપણે ટાંકો ઉપર સલકાઈ ગયો છે. એ પિયુષ, ટાંકો સલકાઈ ગયો. હમણાં બંધ કરવા આવશે પિયુષ. અને આપણી મેસ છે આ છે વિશ્વકર્મા બોયઝ હોસ્ટેલનું બિલ્ડિંગ. તમે જોઈ શકો છો કેવડું મોટું છે. આ બાજુ ક્વાર્ટર છે. તો ચાલો હવે મળીએ કોલેજમાં. મિત્રો હવે આપણે ક્લાસમાં આવી ગયા છીએ અને જો પીસ બેઠે છે. શું કે પીસ, તારે શું કેવું છે? આગળ જો કંઈક કોમ્પિટિશન ચાલે છે, આખા પૈ કરી રહ્યા છે. શું કેવું તેજીસ તારે? પછી બીજું डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ. આવું જો બધા રમે છે. વાંધો નહીં યાર. મિત્રો ચાલુ છે દેખાડી તમને. હાલો એટલે આપણે ચાલુ જ કરો. પાવડિયા હા ભોજી મ્યુઝિક હાસન કદુ સલામ બાબુભાઈ. और ભેગું થાને ભાઈ. આપણા બોયઝ માં કેટલા આ ભગા અલા હેતલા કોને જીતું બનાવવાની? મિત્રો ચીઠી આવી ગઈ છે અને આપણા ક્લાસમાં જો ક્વિઝ ગેમ ચાલુ છે. વોટ વાળી ગેમ ચાલુ છે. જે વોટ જેના રાજા આવે તે જીતે. આગળ તમને દેખાડશું. ચાલો મિત્રો હવે કાઉન્ટિંગ ચાલુ થઈ ગયું છે વોટનું. જો ચાલો દેખાડી. ઓહ નો પાવડિયા હા ભોજી હલવાયા જાનું માની ગાનું બુઈ સાગર જાય કાચી તું નો કહો જાગર ફૂટી જાય. તો મિત્રો હવે આપણે ક્લાસ પૂરો થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ હોસ્ટેલે. ને જો ઓમદેવ બેગ લઈને જાય છે. કોના બેગ છે તારી પાસે? પિયુષનું બેગ છે. ભાર્ગવ, શું કેવું તમારું? કેવો દિવસ કેવો? ઇલેક્શન લડવા ઉભા હતા, શું થયું? જીતી ગયા ને તો પછી. હા ઋષિકેશ, શું કેવું તમારું? કેવી મજા આવી ક્લાસ? ભેગું થાને ભાઈ. જો ઓલો મનજીન વાતું કરે. એવું કઈ ન હોય તો આપણે ભાઈ સામે જ ઉભા એટલે મનોરંજન માટે. તો હું ઊભો હતો પણ હું ને મહિદીન ઊભા હતા અને એમાં થયું એવું કે બેન હરખા પોઈન્ટ આવ્યા છે. શું કહેવાય? ટાઈ થઈ ગઈ મેચ ટાઈ થઈ ગઈ અને હું કે હું કેવું ભાઈ તમારું ટાઈ થઈ હતી કે હારી ગયા હતા? હું થયું તું આમ દેવ? ખોટું બોલે. આ બધા જો ફરી જાય. હા સહન નથી થતા.
જાય ઊંદેવ જેવા આ ઊંદેવ જેવો માણસો તો ઉતાસ તો ચાલો એના મળીએ રૂમમાં હોસ્ટેલે. તો મિત્રો હવે આપણે હોસ્ટેલ પર આવી ગયા હતા અને જો ભાર્ગવ લખવા બેસી ગયો છે. અને મારા આવો વ્લોગ જોવા માટે તમે લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હું મારો વ્લોગ અહીંયા એન્ડ કરું છું.